લીંબુ પાણી નહીં. હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય બાબા સીતારામ. ફરીથી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજ ફેમિલી ધીમો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે સવારમાં 7 વાગી ગયા, 7 વાગે તો કોક સાંટા આવવા મળ્યા છે. તારે કેમાં મારા પાસે બીડી વાળવા મળ્યા છે. તારે બીડી વળાય પછી આગળ જવું તો સાય દૂધ લેવાનું, પછી આવીને સીધું ગાં તો દિનાકન ઓલે જવાનું છે. સિંગ પર દિનાકન ઓલે જવાનું છે. આ બીડી તો ઘરે વાળવાની જો અમારે અહીંયા બીડી વાળી હા પીવાની દુકાન બનાવી નાખો કે બીડીની. હા બીડીની દુકાન એક બનાવી નાખો એમ. બનાવી નાખી દુકાને. મારા પાસે અહીંયા ઘરે ને ઘરે જ બીડી વાળે કે ગામની બીડી કે ફાવે નહીં, વાળે લેવું હોય ને એ જ ફાવે બીડી અહીંયા, એટલે વાળે રાખે. શાકમાં શું બનાવ્યા હતા આપણે? દોડા બફાઈ છે અમારે. દોડા બફાઈ જાય પછી આપણે દોડાનો શેવડો બનાવવાનો છે. આજ આપણે હવે સાહી લેવા જઈએ છીએ. ગાડી લઈને જઈએ છીએ તો આપણે સાહી લઈએ. અમારા કાકાના વાડીએ સાહી લેવા જવાનું છે તો હાલો આપણે ના જઈએ. અહીં નાખી જવા અહીંયા. ગાડી આવડે તને? અહીં જ જેલ તો પગ પગે પેલા આ ઊભી કરી દઉં. હવે ગાડી પાડે ઉતરે અહીં કેવા મસ્ત ના ફૂલ ઝાડ છે. તો આપણે છે અમારે તો કૌશિકભાઈ તો અહીંયા સાહેબ ભરવા મળ્યા છે. તારે સાહેબ ભરો હટે પછી ભાગી હાલો તો હાલો. હું ખેતર માટો મારતો અંદર કપાસ હોતા ગયા છે. લે લે આ કપાસ છે આપણે સેવો જ કપાસ છે. જવામાં અહીંયા કેવો છે મસ્તનો આપણે સેવો જ કપાસ છે. મારા કાકા તો અહીંયા કપામાં તારે શું કામ કરવા મળ્યા છે? તારે શું કરો દિનાકતા? મરસી સપા મળ્યા. આ તો ઓથારે નહીં પડી દે હાવ. બહુ મોડી સેપી મરસી પણ રોગ બોગ કઈ છે નહીં. કપામાં મેં રોગ બોગ કાંઈ કપા થઈ જાય મસ્ત માગે ઘટે નહીં. હવે અમે તો કાલની દવા નાખી છીએ એમાં. કપામાં તો અડધી બાકી છે, અડધી નાખી દીધેલી છે આપણે. આ બધું ઓલો પાસ્તર કપા છે નીસો છે એ. આ બધું પાસ્તર હશે આવું છે. તો વાડીએ અહીંયા હવે રેડી સોંપે છે મરસી. હવે આપણે સાહેલી લીધી છે તો સાહેલીને આપણે ઘરે ભાગી તો ઘરે જઈને મળી જઈએ. આમ જો કેળા જો આમ જો તો ફેમિલી આમ જો અહીંયા ખિસકોલા ખાઈ દો કે રૂમ છે મારા ખિસકોલા નહીં રહેવા દેતા. હું ચાલો આપણે કેળા લઈને જઈએ. હવે ઘરે બાજુ જઈએ પછી આપણે ઘરે જઈને મળીએ. હવે તો આપણે સાહેલીને વૈયા છીએ ઘરે. હવે અમારા ઘરે તો અહીંયા ખાવાનું તૈયાર કરી નાખ્યું છે તો આપણે જમી લઈએ. હવે આગળ અહીંયા અમારે ત્યાં કેમ મહેંદી લ્યો જય માતાજી, જય બાપા સીતારામ. મહેંદી લસું એટલી લીધી છે તો કોણ બધા નથી તો મહેંદી લઈ લઉં એમ. તો આપણે નાસ્તો છે તો નાસ્તો કરી લઈએ. ત્યારે નાસ્તો થાય એટલે મતલબ શાક રોટલા ને એવું છે આપણે ખાઈ લઈએ. ત્યારે પછી આપણે પાછા બ્લોગ બનાવીશું. આપણે આવી ગયા છીએ ત્યારે માંડવીના ખેતરમાં. ત્યારે તો આમ કેવું મસ્તનું માંડવીનું ખેતર છે. આપણે કેદું ના આવ્યા નહોતા અંદર ઉપર અહીંયા જોવા જઈએ આમ. અત્યારે કામ કરે છે આમાં ઝાડવાને એવું ખેંચે છે તો આપણે જઈએ ઝાડવા ખેંચવા. આવે અંદર કટ થઈ ગયું છે કોક કોક ને એ ખેંચી લઈએ એટલે પછી ચોખ્ખી માંડવી થઈ દે હાવ. અહીંયા આપણે માંડવી ખેંચી છોડવા બધું. આ બધું આપણે પાયેલી હતી એટલી માંડવી એટલે આ મતલબ આવી ગઈ છે માંડવી છે છોડવામાં. મર્યા છે હજી બહુ નથી આ બાજુ. આવી કંઈક છે. ઓલી છે થોડીક માંડવી ને આમાં મર્યા છે હજી. એ તો વાર છે ઘણી બધી. જતર આવી છે સીલી તો છોડવા આપણે લેતા જઈએ ઘર બાજુ. અત્યારે 15 દીમાં લગભગ બફાઈ એવી થઈ જાય પછી આપણે બનાવશું બાફીશું મસ્ત મજાની માંડવી. છીએ તારે ને આપણે ડોડા છે. આપણા ડોડાનું ઓલું કરવાનું છે. આપણે ખેવડા જેવું ડોડાને બનાવવાનું છે આપણે તળી. તો આપણે હવે બનાવીએ આગળ. હાલો તેલ નાખી આપણે. હવે કેટલું તેલ નાખી?
અડધું નહીં તો હાલશે, થોડુંક ઓછું છે ને તો. તો હવે જીરું નાખવાનું છે કે રાઈ બસ ને એટલું. લાટ ન હોય. પડી તો નાખી બે વધી જાય જીરું કાં છે એ કાળી ડબ્બીમાં નાખ દો ને બળી જાય. ઓલો મસાલો નાખ ને મસાલો. બિરયાની ખડવા દઈએ આપણે 5-10 મિનિટ આને. પાણી નાખ્યું ને તો આપણે સેવડો મસ્ત મજાનો સેવડો બની ગયો છે. તો આપણે ઉતારી લઈએ અને ઉતારીને પછી ટેસ્ટ કરી કેવો બીનો એમ જોઈએ. કેવડાનું શાક કહું ભેવ તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું બીનું એમ. હારા બેન મસ્ત ના ભીંડાનું શાક ને એવું છે. તો આપણે જમી લઈ પછી આપણે પાછા ખેતરમાં જઈએ. આપણે ખેતરમાં ટ્રેક્ટર આવેલું છે કે એ ખેતરમાં જઈએ. પછી આપણે જે કપ્પામાં આવી જાય ને તો આમ ટ્રેક્ટર હાલે છે. ઓલા હેઠે છે, ઓલા હેઠે પગ્યું છે. બધા તો નહીં હોય, આ હેઠે આવે પછી આપણે બતાવો ટેલું આવે છે. પગી ગયું છે તો આમ એટલે હાથે કે હાથે રેડી હાલે હે મસ્ત તમારા વિડીયો બને હે ટ્રેક્ટર તો આપણે હાલવા મળ્યું છે. આવી રીતના હાથે હાલે છે. આમ મસ્ત રેડી આવી જાય. આ ટ્રેક્ટર છે કે એટલે આપણે મોટો કપા થઈ જાય એટલે વાંધો ન હોય. મોટું ટ્રેક્ટર હોય તો તારે આપણા કપાને ડાળું બેડું ભાંગેલું નુકસાન થાય. આ નાનું ટ્રેક્ટર છે એટલે આમાં ઉપાધિ ન રહે, મસ્ત થાય. ને આપણે નાનો કપા હોય ત્યાં મોટું ટ્રેક્ટર હાલે, અત્યારે ન હાલે. અત્યારે તો આ નાનું ટ્રેક્ટર હાલ છે. ગામમાં એક ટ્રેક્ટર છે. પછી આપણે ભાઈને પૂછીએ તમારે કેટલાનું ટ્રેક્ટર આવ્યું હોવા ને અત્યારે કિંમત શું થાય આની આપણે પહેલાં પૂછીએ છીએ. આવી રીતના હાલે. હે તમારે ટ્રેક્ટર આવ્યું કેટલામાં? ટ્રેક્ટર કેટલામાં આવ્યું છે તમારે? 50,000માં. કેટલા વર્ષ છે આ તારે? કેટલા વર્ષ થઈ ગયા છે? 3 વર્ષ થઈ ગયા. તારે શું કિંમત છે આ ટ્રેક્ટરની? નવાની આ જૂનો તારે વેસું તો કેટલામાં માગે આ ટ્રેક્ટર? 1 લાખમાં. તો એટલો ફેર પડી જાય. એ 3 વર્ષ હાંકવું ટ્રેક્ટર તો અત્યારે 50,000માં લીધું. 3 વર્ષ હાંકવું ને તો 1 લાખ રૂપિયા. આ ટ્રેક્ટરની એટલી વેલ્યુ છે તારે. પાથોડી કપા હોય તો આ ટ્રેક્ટર હાલે. હા મોટા કપા હોય તો આ હાલે. નાનું મોટું ટ્રેક્ટર હાલે નહીં તો આ હાલે. ટેમ્પાનું એન્જિન આવતું છે કે આમાં? હાથી આવું હાથી છે. ડબલ નું હાથી છે. ડબલ નું ડબલ નું હાથી કહેવાય. માથોડી કપા હોય તો આ ટ્રેક્ટર હાલે. ત્યાં આપણે આ ખેતર છે મોટા કપામાં, એમાં તો આ ટ્રેક્ટર હાલી. ખેતરમાં આપણે ટ્રેક્ટર આવી ગયું છે નાનું હોય એટલામાં હાલી ગયો. એટલા ખેતરમાં વિજાવું છે. આમ જો હેલું જઈશું એટલે પર આ એટલો મોટો કપા છે તો આ બધું હાલે છે. ઓલા બધું વધારે મોટો છે તો આગળ એટલું હાલી ગયું છે. આ બાજુ હાલી ગયું તો આ બધું હાલી ગયેલું છે આપણે.
આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા બ્લોગમાં. કે બાય બાય.